સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના સાખરોડિયા ગામમાં યુજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં દેસાઈ રાજેશભાઈ નામના ગ્રાહકના ઘરે છેલ્લા 2 વર્ષથી સોલાર સિસ્ટમ લગાવેલી હોવા છતાં અને નિયમિતપણે વધારાની વીજળીનું ઉત્પાદન થતું હોવા છતાં નવું ડિજિટલ મીટર આવ્યા બાદ અચાનક ₹14,718નું મસમોટું વીજ બિલ થંભાવી દેવામાં આવ્યું હતું। ગ્રાહકે શરૂઆતમાં મહેસાણા કચેરી ખાતે રજૂઆત કરી હોવા છતાં તંત્રએ બિલ કાયદેસર હોવાનું કહી ફરિયાદ રદ કરી। સામાન્ય દિવસોમાં સોલારમાંથી મહિને 400 થી 500 યુનિટ અને ચોમાસા દરમિયાન 250 થી 300 યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે। ગ્રાહકના વપરાશ કરતા સોલાર ઉત્પાદન વધારે હોવાથી યુજીવીસીએલ દર વર્ષે તેમને સામેથી ચૂકવણી કરતું હતું, પરંતુ આ વખતે યુજીવીસીએલ દ્વારા અચાનક ₹14,718નું બિલ ફટકારી દેવાતા ગ્રાહકના હોશ ઉડી ગયા। આખરે ગ્રાહકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવતા તંત્ર હરકતમાં આવ્યું અને રણાસણ ફીડરે પોતાની ભૂલ સ્વીકારીને આ વીજ બિલ સુધારી આપવાની ખાતરી આપી।